ભુજના પૂર્વ કાઉન્સિલર હમીદ ભટ્ટીએ બગીચાના કામ માટે ખરીદવામાં આવેલ 200 ટ્રેક્ટર કામમાં ગોલમાલ થયો છે તેવા આક્ષેપ કર્યા. ભુજના પૂર્વ કાઉન્સિલર હમીદ ભટ્ટીએ જણાવ્યું કે બગીચાના કામમાં સામાન્ય સભામાં કાંપ નાખવા માટે ઠરાવ થયેલ 100 ટ્રેક્ટરની ₹850 લેખે એક ટ્રેક્ટર માટે ભાવ નક્કી થયા હતા. તેની જગ્યાએ 200 ટ્રેક્ટર કાંપ નાખ્યા છે. મંજૂરી લેવા માટે કાર્યવાહી નગરપાલિકાએ સમગ્ર કામમાં ગીતા કન્સ્ટ્રક્શન કંપનીને કાંપ નાખવા માટે કામ સોંપ્યું છે, પણ આ કામે અનહદ ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ કરતા ભટ્ટીએ જણાવ્યું કે ભુજ નગરપાલિકાની છેલ્લી જે સામાન્ય સભા 31/8/2016 મળી એની અંદર એ લોકોએ 2 મંજૂરી માંગી હતી બાગ બગીચાઓની અંદર કાંપ માટી નાખવા માટે. પહેલી મંજૂરી જે માંગવામાં આવી એનામાં ₹850 ભાવ નક્કી કરી અને 100 ટ્રેક્ટર બાગ બગીચામાં કાંપની માટી નાખવા માટેનો એક ઠરાવ હતો. એના પછી પાછો એ જ સામાન્ય સભાની અંદર બીજો એક ઠરાવ નાખ્યો હતો કે જેનામાં 100 ટ્રેક્ટર વધારાને જરૂરત હોય અને બીજા 100 વધારાની મંજૂરી લેવામાં આવે. એટલે એવા કુલ 200 ટ્રેક્ટર બાગ બગીચામાં નાખવા માટેની મંજૂરી આ જનરલ બોર્ડમાં લેવામાં આવી. 201 ટ્રેક્ટરની અંદર આપણે 2.5 ટન માલ પણ ગણીએ તો 200 ટ્રેક્ટરની અંદર ઓછામાં ઓછો 500 ટન માલ કાંપ ગણાય. હવે આ 500 ટન માલ બગીચામાં ક્યાં નાખ્યો છે એ ભુજની પ્રજાને આ લોકો વાત કરે, જાહેર કરે. તે ઉપરાંત એ લોકોએ ₹850 જે ભાવ હતા એની અંદર રોયલ્ટીના ભાવ પણ સામેલ કરવામાં આવ્યા છે. હું સ્પષ્ટપણે એલિગેશન કરું છું કે 200 ટ્રેક્ટરમાંથી એક પણ ટ્રેક્ટર માટી પડી નથી, અને જો એક પણ ટ્રેક્ટર માટી પડી હોય તો રોયલ્ટી શીખીના ભાવ છે નગરપતિ, કારોબારી ચેરમેન અથવા ચીફ ઓફિસર 200 ટ્રેક્ટરમાંથી એક પણ ટ્રેક્ટરની રોયલ્ટી બતાવે. નહીતર આ 200 ટ્રેક્ટર કોઈ એક માટીનો એક ઢગલો પણ પડ્યો નથી. આ 200 ટ્રેક્ટર ભ્રષ્ટાચારની રૂએ આ સમિતિ, આ વહીવટદારોએ પૈસા ખાધા છે. ગીતા કન્સ્ટ્રક્શન નામનો આ ટેન્ડર પાસ થયો છે. ₹850 ભાવ પ્રતિ ટ્રેક્ટર, એક ટ્રેક્ટરના ₹850 ભાવને લેખે આ કામ મંજૂર કરવામાં આવ્યો હતો, જેની અંદર રોયલ્ટીની કિંમત પણ સામેલ હતી. એક જાગૃત કોંગ્રેસના આગેવાન તરીકે મેં આ પ્રશ્ન ઉજાગર કર્યો છે. એના પછી આ લોકો પોતાની રીતે પ્રયત્નો કરશે કે જૂની તારીખોમાં ગમે ત્યાંથી રોયલ્ટીનો મેળ કરો અને અહીંયા રજૂ કરો, પણ આ શક્ય બનશે નહીં. હું હમણાં અહીંયાથી જઈ અને ખાણ ખનીજમાં પણ જઈશ, ખાણ ખનીજમાં પણ લેખિતમાં આપીશ કે આ લોકોએ 200 ટ્રેક્ટરનું એવું ઠરાવમાં બતાવે છે કે 200 ટ્રેક્ટર નખાવ્યા છે. તો 200 ટ્રેક્ટર એ લોકોએ જો રોયલ્ટી વગર નખાવ્યા છે તો એ ખનીજ ચોરીનો કેસ પણ થાય છે. અને ખનીજ ચોરીના આપણે અગાઉ પણ જોયા છે કે જ્યારે થેનારસન સાહેબ કલેક્ટર હતા ત્યારે કચ્છની જે કંપનીઓએ ચોરીને ખનીજ લીધું હતું ત્યારે કરોડો રૂપિયાનો દંડ એ કંપનીઓ ઉપર પણ કલેક્ટર સાહેબે કર્યો હતો. તો જેવી રીતના આ લોકોએ પણ જે નગરપાલિકાએ, ભુજ નગરપાલિકાએ બતાડ્યું છે કે અમે 200 ટ્રેક્ટર લીધા છે અને એક પણ રોયલ્ટી નથી, તો એનો પણ એના ભુજ નગરપાલિકા ઉપર પણ ખનીજની ચોરીનો કેસ થવો જોઈએ. 2 માપદંડ ન હોઈ શકે. જો કંપનીઓ ઉપર કેસ થતા હોય તો ભુજ નગરપાલિકાએ પણ જો ચોરીની કાંપ લીધો હોય તો એના ઉપર પણ કેસ થવો જોઈએ. જો હમીરસરમાં ક્યાં ખાડો પૂરીનો બગીચો બનાવવો હોય તો આપણે હજી માની શકીએ કે આખો નવો બગીચો બને છે, એની અંદર 200 ટ્રેક્ટર એટલે 500 ટન માટી નાખવામાં આવી હોય, પણ એવો કોઈ બગીચો ભુજની અંદર છે નહીં. આપણે બધા ભુજના નાગરિકો છીએ. દિવસમાં એકાદ વાર આપણે બગીચા પાસેથી પસાર થતા હશે. મારો તો રહેણાંક જ ત્યાં છે. મેં આજ દિવસ સુધી એક પણ ટ્રેક્ટર માટીનો બગીચાની અંદર જતા મેં જોયું નથી. એ રીતે નગરપાલિકા દ્વારા સમગ્ર પ્રકરણે ભ્રષ્ટાચારના આક્ષેપો વ્યાપક બન્યા છે.